જન કલ્યાણ શિબિરમાં ચૈતર વસાવાના બદલાયેલા સૂર ચર્ચામાં છે। નર્મદાના ચિકદામાં યોજાયેલી શિબિરમાં ચૈતર વસાવાનું નિવેદન ચર્ચામાં છે। વિકાસ માટે સૌના સહકારની જરૂર હોવાનું નિવેદન આપ્યું છે। જિલ્લામાં સરકારી મનરેગા યોજનાની કામગીરીની પ્રશંસા કરી છે। ડીડીયાપાડા તાલુકાની આવાસ યોજનાની કામગીરીને શ્રેષ્ઠ ગણાવી ચૈતર વસાવાના બદલાયેલા અભિગમથી રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા તેજ થઈ છે। 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે મનરેગામાં કથિત કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા હતા, જ્યારે હવે તે જ યોજનાની કામગીરી અંગે સકારાત્મક વાત કરી છે। તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે પણ જણાવ્યું છે કે ડેડિયાપાડા તાલુકો રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓમાં સ્થાન ધરાવે છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નર્મદા જિલ્લાના 4 તાલુકાઓમાં આપની સત્તા હોવાના કારણે પણ ચૈતર વસાવાના બદલાયેલા અભિગમ અંગે હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। શિબિર દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી છે। ફોનલાઈન પર સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, જે ચૈતર વસાવાએ 2022માં આક્ષેપ કર્યા હતા મનરેગા યોજનાના અને હવે વખાણ કર્યા છે, રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા જાગી છે કે આ વખાણ કેમ? ચોક્કસ કહી શકાય કે નર્મદા જિલ્લાના જે ચિકદા તાલુકા છે, ચિકદા તાલુકામાં જલ કલ્યાણ શિબિર યોજાઈ હતી અને ચૈતર વસાવા એમાં મુખ્ય મહેમાન હતા। ચૈતર વસાવા જ્યારે એમનું પ્રવચન આવે તો હંમેશા તે ગુજરાત સરકાર વિરુદ્ધ જ બોલતા હોય છે, પરંતુ આ જે જન કલ્યાણ શિબિર છે તેમાં તેમને ગુજરાત સરકારના વખાણ પણ કર્યા અને કહ્યું કે એક હાથે તાળી નહીં વાગે, 2 હાથે તાળી પાડવી પડશે, આપણે પણ મહેનત કરવી પડશે। અને ખાસ કરીને જો વાત હતી તો જે નરેગા યોજના છે, નરેગા યોજનામાં અત્યાર સુધીમાં જે ભ્રષ્ટાચારની વાતો કરનાર ચૈતર વસાવાએ એવું પણ કીધું કે જે નરેગા છે, નરેગા ગુજરાતમાં 5મા નંબરે નર્મદા જિલ્લામાં છે, નરેગામાંથી સારામાં સારી રોજગારી નર્મદા જિલ્લામાં પ્રાપ્ત થઈ રહી છે। અને જે નરેગાના કૌભાંડની વાત કરતા જે ચૈતર વસાવા છે તેને આજે એમ કહ્યું કે નર્મદા જિલ્લો મનરેગા દ્વારા રોજગારી મેળવી રહ્યો છે। ખાસ કરીને 2022ની ચૂંટણી સમયે કૌભાંડની વાત તેઓએ કરી હતી, ત્યારે આજે તેમને જ્યારે ગુજરાત સરકારના વખાણ કર્યા અને મનરેગાની જે સફળતાની વાત કરી તે જોઈને રાજકીય વર્તુળોમાં પણ એક વિચાર વિમર્શ ચાલુ થઈ ગયો છે કે એમને વાત કેમ કરી છે। પરંતુ ખાસ કરીને કહી શકાય કે જે ડેડિયાપાડા અને સાગબારા જિલ્લા પંચાયતમાં જે એમની બેઠકો આવે છે ત્યારબાદ હવે તેમને વિકાસ કરવો જ છે, તો વિકાસ એક હાથે ના થાય, 2 હાથે તાળી પાડવી પડે અને તેને કારણે તેઓએ ગુજરાત સરકારના વખાણ કર્યા હોય એમ લાગી રહ્યું છે। જી બિલકુલ આભાર માહિતી બદલ। ત્યારે અનેક હવે ચર્ચા થઈ રહી છે કે ચૈતર વસાવાના આવા વખાણ કેમ? એક હાથથી તાળી ના પડે, પણ તમારે પણ તમે જે ક્ષેત્રમાં છો, ખેડૂતમાં છો, દુકાન ચલાવો છો, વાલી છો, તો તમારે પણ એક વાલીપણું નિભાવવું પડે, તમારે પણ એક સારા ખેડૂત તરીકે નૈતિક જવાબદારી નિભાવવી પડે, ત્યારે જ આપણું ગામ, આપણો સમાજ, આપણો પ્રદેશ આગળ આવશે। ગુજરાત સરકારના સહકારથી અને માન્ય સાંસદ શ્રી હોય, અમે હોય, આપણી અધિકારીગણ હોય, તલાટી, ગામ સેવક, ટીડીઓ, બધાના સહકારથી ગુજરાતના તમે મનરેગાના ડેટા જોશો તો આજે મનરેગાના ડેટામાં આપણે 1 થી 5 નંબરમાં આવીએ છીએ। તમે પ્રધાનમંત્રી આવાસના ડેટા ઓનલાઈન જોશો એમાં પણ આપણો ડેડિયાપાડા તાલુકો આપણા 1 થી 5 નંબરમાં આવે છે। તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના જેમાં સોલાર પંપ સેટ મળે છે, આજે તમે સાંજે બેસીને મોબાઈલમાં પીએમ કુસુમ યોજના ખોલીને એના ડેટા જોશો તો મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં આપણો વિસ્તાર 1 નંબર પર આજે છે। એ જ પ્રકારની અનેક યોજનાઓ તમને ઓનલાઈન ડેટાઓ મળશે, ત્યારે એ તમામ લોકોના પ્રયાસોથી થયું છે।